શું રિઝલ્ટ દેખાણા તમને? પત્તે ને મગફળીનો દાઢા વધારે બેહવા. બીજા લોકોએ જેમણે રાસાયણિક ખાતરો વાપરેલા છે એની સાથે આપણે સરખામણી કરવામાં આવે તો શું કહેવાનું છે, તમારું શું માનવું છે? આ એક નંબર આવે. એક્ઝેટ પ્રીમિયમ શરૂઆત અમે કરી એના પછી ખેડૂતોના રિવ્યુ સાહેબ આવ્યા બરોબર કે રિઝલ્ટ એક નંબર છે. મેં તો કોઈ પ્રોગ્રામ કર્યો નહીં, કોઈ ફિલ્ડમાં ગયો નતો. ખેડૂતોના રિવ્યુ સારા આવ્યા અને હવે ખેડૂતો એવું કહે છે કે હવે આ જ વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર કરતા આમાં ફાયદો વધારે છે, આમાં પણ એને સારું રહે છે. ચલો નમસ્કાર દોસ્તો, હરે કૃષ્ણ એગ્રોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરશું કે એક્ઝેટ પ્રીમિયમ ખાતર વિશે, કે જે 50 કિલોની બેગ આવે અને પાયાના ખાતરમાં આપણે નાખવાનું આવે. એક્ઝેટ પ્રીમિયમના ફાયદા શું છે, કયા કયા પાકોમાં નાખી શકાય, કેવી રીતે નાખી શકાય અને ક્યારે નાખવું જોઈએ, અને આનું રિઝલ્ટ આપણને કેવું મળે છે. તો જે ખેડૂત ભાઈઓએ આ ખાતરનો ઉપયોગ કર્યો છે એમના મુખથી જ આપણે સાંભળીશું કે આ ખાતરનું રિઝલ્ટ આપણને કેવું. શું નામ આપનું? ગિરીશભાઈ ઈશ્વરભાઈ. ગિરીશભાઈ ઈશ્વરભાઈ. ગિરીશભાઈ, આપણું ગામ? હસનાપુર. હસ્તિનાપુર. તાલુકો? વિજાપુર. વિજાપુર. જિલ્લો? મહેસાણા. મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાનું હસ્તિનાપુર ગામ, જ્યાં અત્યારે આપણે ગિરીશભાઈના ખેતર ઉપર ઉભા છીએ. ગિરીશભાઈ, આ ખેતરની અંદર આપણે એક્ઝેટ પ્રીમિયમ ખાતર વાપરી અને મગફળી ઉગાવેલી છે, બરોબર ને? હવે આ જે મગફળી છે આ કેટલા દિવસની મગફળી થઈ છે? અરે 3 મહિનામાં 20 દાડા કૂટ્યું છે. બરોબર, મતલબ હજી 2 મહિનાની ઉપર 10 દિવસ થયા છે, બરોબર ને? 2 મહિના ને 10 દિવસની આ મગફળી છે, 70 દિવસ. બરોબર. હવે આ જે 70 દાડાની મગફળી છે એની અંદર આપણે એક્ઝેટ પ્રીમિયમ જે વાપરેલું છે એ એક્ઝેટ પ્રીમિયમ કેવી રીતે વાપર્યું, કયા સમયે વાપર્યું, એના વિશે થોડું જણાવશો? 20 દિવસમાં રોપ માર્યો, પછી ઓર પાડતા વેરી નાખી દીધું ખાતર, પછી દવાઓ નાખી. પછી બરોબર, મતલબ ટૂંકમાં ઉપરથી ડોઝમાં આપેલું છે. 20 દાડાની મગફળી થઈ એ પછી એક્ઝેટ પ્રીમિયમ નો ઉપયોગ કરેલો છે, એ વખત. બરોબર ને? હવે એક્ઝેટ પ્રીમિયમ તમે આપ્યું એ પછી અથવા તો એ પહેલા અથવા તો એની સાથે કોઈ પણ જાતનું બીજું કોઈ રાસાયણિક ખાતર આપેલું કે ખાલી એક્ઝેટ પ્રીમિયમ જ વાપરેલું? આ વાપરેલું. આ જ વાપરેલું છે ને? હવે એક્ઝેટ પ્રીમિયમ આપણે 20 દાડાની મગફળીમાં આપેલું ઉપરથી, બરોબર. એ આપ્યા પછી તમને કોઈ રિઝલ્ટમાં ફેરફાર થયા, કોઈ રિઝલ્ટ દેખાણું ના દેખાણું, એના વિશે જણાવશો? દેખાણું રિઝલ્ટ. બરોબર, શું રિઝલ્ટ દેખાણા તમને? પત્તે ને મગફળીનો દાઢા વધારે બેહવા. બીજા લોકોએ જેમણે રાસાયણિક ખાતરો વાપરેલા છે એની સાથે આપણે સરખામણી કરવામાં આવે તો શું કહેવાનું છે, તમારું શું માનવું છે? આ એક નંબર આવે. બરોબર, એ એક નંબર કઈ કઈ રીતે કહી શકો તમે? આ ખાતર નાખવાથી શું ફેર પડ્યો એમાં? શું સાહેબ, ખાતર નાખ્યા પછી વિકાસ સારો વધવા મળ્યું, બરોબર, અને દાઢા સારા બેહવા મળ્યા. એટલે ઓર પાડીને પાણી વાળી, પછી ખાતર, પછી દવાઓ નાખી. બરોબર. આ બધી વસ્તુ જોતા અને રાસાયણિક ખાતરની સાથે સરખામણી કરતા તમને શું લાગે કે જે તમે એક્ઝેટ પ્રીમિયમ ખાતર વાપરી અને રિઝલ્ટ લીધું એ પૂરેપૂરું સંતોષકારક છે? સંતોષ સાહેબ, પૂરેપૂરો સંતોષ છે ને? હવે આ ખાતર એક્ઝેટ પ્રીમિયમ તમે ક્યાંથી લાવ્યા હતા? રમેશભાઈ. રમેશભાઈ આપણે સાથે છે તે, બરોબર. રમેશભાઈ, આપનું ગામ? શ્રી ઉમા એગ્રો સેન્ટર, સરદારપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. બરોબર. મારું ગામ હસનાપુર. એક્ઝેટ પ્રીમિયમ શરૂઆત અમે કરી એના પછી ખેડૂતોના રિવ્યુ સાહેબ આવ્યા, બરોબર, કે રિઝલ્ટ એક નંબર છે. મેં તો કોઈ પ્રોગ્રામ કર્યો નહીં, કોઈ ફિલ્ડમાં ગયો નતો. ખેડૂતોના રિવ્યુ સારા આવ્યા અને હવે ખેડૂતો એવું કહે છે કે હવે આ જ વાપરવું જોઈએ. રાસાયણિક ખાતર કરતા આમાં ફાયદો વધારે છે, આમાં પણ એને સારું રહે છે. 1200 રૂપિયા થેલી ખેડૂતને પડે. બરોબર, ભાવમાં ફાયદો છે. રાસાયણિક ખાતરની જેમ કોઈ આડઅસર નથી. જે ઉત્પાદન જોઈતું હોય એ બી મળે છે, બરોબર. અને જમીન સુધારે બી છે, બરોબર ને? કારણ કે ઓર્ગેનિક કાર્બન આવવાનો એટલે જમીન બી સુધારવાની, એટલે બીજા ખાતરની કોઈ જરૂર પડતી નથી. અને બીજું પ્લસ એ થયું કે હવે પછી કોઈ પણ ક્રોપ આવશે, તમાકુ, કલકત્તી અમારા વિજાપુરમાં બહુ થાય, એટલે એમાં ખેડૂતોને ભલામણ મારી છે કે નાખજો. 100% રિઝલ્ટની ખાતરી છે મારી. બરોબર, પૂરેપૂરો સંતોષકારક રિઝલ્ટ છે ને આપને? હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો આપનો મોબાઈલ નંબર જણાવશો? 95743 84947. 95743 84947. 84947. બરોબર. ગિરીશભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે એક્ઝેટ પ્રીમિયમ ખાતર 20 દાડાની મગફળી થયા પછી ઉપરથી પાયામાં વાપરેલું છે અને પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. બધી રીતે સંતોષકારક છે ને? બધી કમ્પ્લીટ છે. ચાલો, ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને ઉપયોગ કરવા માટે. અને ધન્યવાદ રમેશભાઈ, આ જ રીતે ખેડૂતોને તમે આગળ પડતા આવી
અને વપરાવો ખાતર, અને એમને ઓછો ખર્ચ થાય, ઉત્પાદન બી સારું આવે અને 2 પૈસાનો ફાયદો થાય એ રીતનું એમને પ્રોત્સાહન એવું આપો. થયું છે કે આ ખાતર નાખ્યા પછી ખેડૂતો મને પ્રોત્સાહિત કરવા મળે વાહ. કે આ ખાતર તમે લાવી આપો. થેન્ક યુ સર. ચાલો, ધન્યવાદ. તો આ હતો આપણા ખેડૂત ભાઈઓનો અનુભવ કે જેમને પોતે પોતાના પાકમાં આ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એમને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે પણ તમારા દરેક પાકમાં એક્ઝેટ પ્રીમિયમ ખાતરનો ઝડપથી ઉપયોગ કરો અને સૌથી સારામાં સારું ઉત્પાદન મેળવો. અને આનું એડવાન્સ બુકિંગ ચાલુ છે તો જલ્દીથી તમારું આ એડવાન્સ બુકિંગ કરાવો. કે હરે કૃષ્ણ એગ્રોમાંથી અત્યારે ઓફર આલે છે કે એ કેટેગરીના પ્રોડક્ટમાં તમે 5000 ની ખરીદી કરો એટલે બધી ફ્રીમાં આપવામાં આવે છે. 5000 થી તમારું બિલ 15000 પહોંચે એટલે પંપ, 40000 પહોંચે એટલે તાડપત્રી, 80000 પહોંચે એટલે ઝટકા મશીન, 1 લાખ રૂપિયાની ખરીદી થાય એટલે દ્વારકા મંદિરની ટૂર. તો ખાસ કરીને આ ઓફર આલે છે, ઓફરનો પણ જરૂરથી તમે લાભ લો. અને આ વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.